નવસારી શહેરમાં પહેલા જ વરસાદમાં લોકોને હાલાકી પડી। શહેરના નાગતલાવડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। નાગતલાવડી વિસ્તારના 20 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકોની વારંવાર રજૂઆત છતાં પણ મનપાનું ઉદાસીન વલણ જોવા મળ્યું। નવસારી શહેરની અંદર પહેલા જ વરસાદે મનપા તંત્રની પોલ ખુલી છે। નાગતલાવડી વિસ્તારમાં શહેરના લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે શહેરનો નાગતલાવડી વિસ્તાર છે આ જ્યાં લોકોને ભારે હાલાકીનો સામનો પહેલા જ વરસાદમાં કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે સીધા જ હું દ્રશ્યો અન્ય પણ આપને બતાવવા માંગીશ। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તાર જે છે નાગતલાવડી વિસ્તાર, આ વિસ્તારમાં 20 થી 25 જેટલા ઘરો આવેલા છે। તે તમામ ઘરોની અંદર હાલ પાણી ભરાયા છે ત્યારે સીધા જ આપણે સ્થાનિક લોકો જે છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી જણાવશો કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા છેલ્લા 3 થી 4 વર્ષોથી છે, મતલબ છે જ, પણ એમણે નિકાલ માટે વરસાદી ડેનેજ કરેલી હતી, પણ સામે V2 વાળી જે બિલ્ડિંગ બની છે એમણે ડેનેજનું પાણી એમાં ઉતારી દીધું, એટલે સિવિલ વાળાએ જે રસ્તો છે આગળથી બંધ કરી દીધા કે ત્યાંને ડેનેજનું પાણી આ વરસાદી નિકાલમાં ના જોઈએ। તો એને લાગતી અમે કમ્પ્લેન નગરપાલિકામાં ઓનલાઈન 2 વાર કરી છે। તારીખ જોગ મેં તમને સ્ક્રીનશોટ આપી શકું છું। તે જ પ્રમાણે અમે લિખિતમાં પણ હું પર્સનલ ત્યાં જઈને કમ્પ્લેન કરી છે। આનો જો નિકાલ ન થાય જલ્દી તો બહુ તકલીફ પડશે નાગતલાવડી વાસીઓને। જી બિલકુલ, તો જે રીતે નાગતલાવડી વિસ્તારના લોકો જણાવી રહ્યા છે તે મુજબ મનપા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી માટે રજૂઆત કરવામાં આવી છે। લોકોના ઘરોમાં પાણી ભરાવાના છે એ સ્થાનિક રહીશોને પહેલેથી જ ભીતિ હતી અને એમની ભીતિ અહીંયા સાચી ઠરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ મનપા તંત્ર દ્વારા હજી પણ આ તમામ બાબતોને લઈને ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।